શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ ધરાવતા એવા મહોત્સવમાં 551 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ગોત્રી રોડ વડોદરાના આ ટ્રસ્ટ દ્વારા સતત 4 વર્ષથી પરમહંસ સોસાયટીમાં શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે। આ હિન્દુ ધર્મના અનેરું મહત્વ ધરાવતા મહોત્સવમાં ટ્રસ્ટ દર વર્ષે 551 દીવડાની મહાઆરતીનું આયોજન કરે છે। આ પ્રસંગે આસપાસના તમામ રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આ મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। સાથે જ સોમવારના રોજ નિજ મંડપે આ ટ્રસ્ટે શ્રી તરુણ બારોટ નિવૃત્ત ડીવાયએસપી સાહેબ શ્રી ગુજરાતને આ ટ્રસ્ટ મુખ્ય અતિથિના રૂપે આમંત્રિત કરતા હર્ષની લાગણી અનુભવે છે। સાથે જ એમનું સહર્ષ સ્વાગત કરે છે। અમારો સતત પ્રયાસ રહે છે કે અમે આવી રીતે हर साल आवुं भव्य आयोजन करिए। અમે અમારું શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે, અમારું આ 4થું વર્ષ છે ને અમે આજે 551 દિયાની દર વર્ષના જેમ આરતી રાખેલી હતી તે સમગ્ર રીતે બહુ સરસ રીતે થઈ ગઈ છે। આજે અમે તરુણ બારોટ સાહેબ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ રિટાયર્ડ ડીવાયએસપી એમને આપણે અમદાવાદથી મુખ્ય અતિથિ તરીકે આપણે એમને બોલાવતા આમંત્રિત કર્યા હતા અને તે થેટ અમદાવાદથી આવ્યા છે, એટલે અમને બહુ ગમ્યું ને એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ સ્પેશિયલી અમારા માટે ત્યાંથી આવ્યા ને અહીંયા આવીને બધાને માર્ગદર્શન આપ્યું। અધિકારી જે તમારી પાસે આવ્યા છે તમને માર્ગદર્શન આપ્યું છે તો શું કહેવાનું છે? અમને બહુ સારું લાગે છે જ્યારે સાહેબ જ્યાં મોટા અધિકારી અમને માર્ગદર્શન આપે ને અમને કહે કે સરસ અમે સારા રસ્તા પર છે, અમને ગમે છે ને એ જ અમને મોટિવેટ કરે છે કે અમે આગળ આ જ કામ કરતા રહીએ। દેશ માટે ઘણું કામ કર્યું છે, બધું કર્યું છે, તમે યુવાન છો તો તમે કઈ રીતે શું ઈચ્છો છો? હું એ ઈચ્છું છું કે અમારા બધા યુવાનોએ એમનાથી પ્રેરણા લેવી જોઈએ કે સાહેબ જે કામ કર્યા છે સાહેબે એ જ કામ બધા જ યુવાનો કરે તો દેશને ખરે 100% આગળ લઈને જશે। ગણપતિ દાદા મોરિયા, શ્રી ગણેશાય નમઃ। આજરોજ અહીંયા મને ભાઈ અમારા વડીલ પ્રેમસિંહ ઝાલા સાહેબ, એમના છોકરા દીકરા ચેતનભાઈ અને ભાઈ કરણ અને એમના સન બીજા ભાઈઓ એ બધાએ મને અહીંયા ખાસ કીધું કે અમારે ત્યાં અહીંયા અમે આવી રીતે ગણપતિ કરીએ છીએ અને તમે આવો। અને ગણપતિ દાદા એટલે બધા જે પણ કંઈ શરૂઆત કરવી હોય તો ગણપતિ દાદા વગર થાય નહીં। કોઈ પણ શરૂઆત કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ શુભ મુહૂર્ત હોય તો પહેલાં ગણપતિને સ્થાન આપવું જોઈએ, એમ ગણપતિ દાદાના લોકોએ સ્થાન આપ્યું છે। અને અહીંયા ખૂબ સારી બહુ વસ્તી બી સરસ બધાની ભેગી થઈ છે અને અહીંયા સારી પ્રવૃત્તિ સારી ચાલે છે એમની। આ ભાઈ NGO ચલાવે છે, ખૂબ સારી સેવા કરે છે આ એરિયામાં અને અમારા ફેમિલી સંબંધો છે અને હું નાનો હતો ત્યારથી આ ફેમિલી સાથે સંબંધ છે મારા। અમે પોલીસમાં ભરતી બી આ ફેમિલીને જોઈને એમના દાદા હતા એ પોલીસ ડીવાયએસપી હતા એટલે એમની જોઈને અમે થયા છીએ ભરતી। અને આ બધા જાણો છો કે અત્યારે હાલ જે દેશમાં તકલીફો છે ત્યારે આજે હમણાં પાછું બરોડામાં તો પૂર આવ્યું છે, બરોડામાં દરેક જગ્યાએ અત્યારે અનાવૃષ્ટિ થઈ છે, પાણી ખૂબ પડ્યું છે। ભગવાને બધાને સહનશક્તિ આપી છે, ઈશ્વર સહનશક્તિ બધાને સહનશક્તિ વધારે અને ખૂબ સારું કામ થાય અને ગણપતિ દાદાના દરેકના ઘરમાં વાસ થાય, જેથી ભગવાન બધી રીતે આપણા ભારત દેશ જે ગુરુ બનવા માગે છે વિશ્વગુરુ, એમાં બધા જ ગણપતિ દાદાની વધારે વિશેષતાની જરૂર છે કે એના આશીર્વાદ જોઈએ ગણપતિ દાદાના। અને હાલ અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ એ બધા જે કામ કરી રહ્યા છે ગુજરાતમાં, દેશમાં ગુજરાત આખા દેશને ઊંચો લઈ રહ્યા છે એ બધા ખૂબ સારી વસ્તુ છે। અને ભગવાનનું જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં કોઈ દિવસ એ નહીં। અને હું કૃષ્ણ અને હનુમાનજીનો ભગત છું અને મેં ખૂબ સેવા, અમે લોકોએ જે સેવા કરી છે ઘણી સારી સેવા કરી છે રાષ્ટ્ર માટે અને અમે તો બધા રાષ્ટ્ર માટે જીવીશું પણ રાષ્ટ્ર માટે મરીશું પણ રાષ્ટ્ર માટે। સાહેબ આપણે સર્વિસ આટલી બધી 25 વર્ષ આપણે કાઢ્યા છે, 29 વર્ષ કાઢ્યા છે, કેવી રહી લાઈફ અને અત્યારની જિંદગી? મેં તો મારી જિંદગીમાં શરૂઆતથી જ કંઈક નાનપણથી એવું તો કંઈક કરીએ જીવનમાં દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારથી ચાલુ કર્યું છે અને ઈશ્વરે કૃષ્ણ અને હનુમાનજીની ખૂબ કૃપા રહી મારા માટે અને મેં ખૂબ સારી સેવા કરી। લોકોને પબ્લિકને કંઈ ખ્યાલ નથી કે અમે લોકોએ શું શું કામ કર્યું, પણ આજે જે ગુજરાતમાં અને દેશમાં અમને જે ભગવાને ચાન્સ આપ્યો અને અમે ખૂબ સારું સેવા કરી શક્યા છીએ। જે અમે અમુક વખતે કેવું હોય કે અમુક વસ્તુઓ કહેવાય નહીં, પોલીસ ખાતું એવી વસ્તુ છે, આજે ગુજરાત પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના હોત તો અત્યારે આખી પરિસ્થિતિ જુદી હોત ગુજરાતની, આજે બીજું કાશ્મીર બની ગયું હોત। એમાં મારો મહત્ત્વનો ફાળો છે, ભગવાન કૃષ્ણની કૃપાથી અમે ખૂબ સારું કામ કર્યું છે અને જીવનભર કરતા રહીશું, જીવીશું ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી કરતા રહીશું આ રાષ્ટ્ર માટે અને ભારતની એકતા અને અખંડિતતા માટે। અમારા જેવા ઘણા યુવાનો છે, કરણ જેવા છે, એવા ઘણાએ તૈયાર થયા છે કે જે દેશ માટે રાષ્ટ્ર માટે મરી મીટશે। એટલે આ રાષ્ટ્રને કંઈ ચિંતા નથી અને જ્યાં સુધી કૃષ્ણ છે
ત્યાં વિજય નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.